ભરૂચના વાલિયામાં ભાજપના બે આગેવાનો વચ્ચે થયેલી ઉગ્ર બબાલને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। વાલિયાના ચોરામલા ગામે સામાજિક પ્રસંગ દરમિયાન કારને સાઈડ આપવા બાબતે સેવંતુ વસાવા અને અલ્પેશ વસાવા આમને સામને આવી ગયા હતા। કારને સાઈડ આપવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષો વચ્ચે ઝપાઝપી સુધી મામલો પહોંચ્યો હતો, જેથી ઘટનાને પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચ્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને વાલિયા પોલીસ મથકમાં બંને પક્ષો દ્વારા સામસામે અરજી કરવામાં આવી છે। પોલીસે બંને પક્ષોની રજૂઆતના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ ભાજપના જ બે આગેવાનો વચ્ચે થયેલી આ બબાલને કારણે વાલિયામાં ભાજપના આંતરિક ડખા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। ચૂંટણી સમયથી ચાલતી અદાવતને કારણે મામલો બીચક્યો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે। હવે પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાની હકીકત શું સામે આવે છે અને બંને પક્ષો વચ્ચેના વિવાદનું મૂળ કારણ શું છે તેના પર સૌની નજર મંડાઈ છે। બેન અલ્પેશભાઈ વસાવા છે। ગઈકાલે રાત્રે 11:30ના ગાળામાં મારા ઘરવાળા ચોરામલાથી ઘરે ફરતા હતા, ત્યારે સેવંતુ વસાવા રસ્તામાં ગાડી લઈને ઊભા હતા અને મારા ઘરવાળાએ રિવર્સ પણ લીધી ગાડી, પણ સેવંતુ વસાવાએ આગળ ગાડી ન હટાવતા રસ્તામાં જ ગાડી ઊભી રાખી હતી અને એના માણસોને બોલાવીને મારા ઘરવાળા જોડે માથાકૂટ કરી હતી। માથાકૂટ કરી પછી મારા ઘરવાળા ઘરે આવ્યા એટલે અમે પછી અરજી આપવા પોલીસ સ્ટેશને આવ્યા। પોલીસ સ્ટેશને આવ્યા પછી પીએસઓ મેડમને અમે અરજી લખાવી અને અરજી લખાવીને અમે કીધું કે તમે આરોપીને અહીંયા બોલાવશો, તો એમણે મને એવો જવાબ આપ્યો કે આરોપીને અમે બોલાવીશું, પણ તમે પેલા અરજદાર છે જેમની સાથે માથાકૂટ થઈ છે એમને તમે પોલીસ સ્ટેશન બોલાવો। તો મેં કીધું સારું। તો પોલીસ સ્ટેશન મારા ઘરવાળાને ફોન કર્યો, તો પોલીસ સ્ટેશન તમે આવો। પછી અરજી લખી, પછી અમે ઘરે જવાની તૈયારી કરતા હતા। અમે પોલીસ પ્રોટેક્શન માંગી, પણ પેલા પીએસઓ મેડમે કીધું કે એ પોલીસ પ્રોટેક્શન અમારા અંદર આવતું નથી અને અમે તમને પોલીસ પ્રોટેક્શન આપી શકીએ નહીં। તો અમારે એકલી લેડીઝો જ હતી અમે હાથે, એટલે અને સેવંતુ વસાવા, જગદીશ વસાવા, કમલેશ વસાવા એ લોકો બધા ગાડીઓ લઈને આટા ફેરા મારતા જ હતા। તો અમારે કઈ રીતે એકલા લેડીઝ થઈને રાત્રે 2 વાગે બહાર જવું? એટલે મારા ઘરવાળાને પછી ફોન કર્યો એટલે પાછા પોલીસ સ્ટેશન આવ્યા અને એમની જોડે પણ પેલા પીએસઓ મેડમની ચર્ચા થઈ અને રાત્રે અમે 12 વાગ્યાના બેઠા છે, અત્યારે 7 વાગ્યા છે, તો બી કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા નથી અને સેવંતુ વસાવાને એ લોકો પકડવા પણ નથી ગયા અને કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી। શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે સેવંતુ વસાવાને અહીંયા હાજર કરે, આરોપીને લાવે અહીંયા અને એને સેવંતુ વસાવા, કમલેશ વસાવા અને જગદીશ વસાવાને અહીંયા હાજર કરે અને એમના અટકાયતી પગલાં લેવાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય આપે। અમે રાત્રે 12 વાગ્યાના બેઠા છે, લેડીઝો આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા છે, પણ આ પોલીસવાળા કોઈ કાર્યવાહી કરતા નથી અને અમને સરખો જવાબ પણ આપતા નથી અને સેવંતુની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી। મારું નામ કમલેશભાઈ દયારામભાઈ વસાવા છે। ગઈકાલે રાત્રે સેવંતુભાઈ વાંદડિયા બેસવા આવ્યા હતા અમારા સરપંચને ત્યાં। અમે 4-5 લોકો બેઠા હતા અને ત્યાંથી રાતે સેવંતુભાઈ નીકળ્યા ઘરે જવા માટે અને ઘરે જવા માટે નીકળ્યા અને રસ્તામાં અલ્પેશની ચોરામલા ગામે અલ્પેશની ગાડી રસ્તામાં હતી। તે સેવંતુભાઈએ કીધું એને ભાઈ કે ભાઈ ગાડી હટાવી લે, પણ અલ્પેશ એટલો બધો પીધેલો હતો કે માયનો નહીં। તો સેવંતુભાઈએ મને ફોન કર્યો કે કમલેશ આવ, આ અલ્પેશ પીધેલો છે ને એનાથી ગાડી બી હકાય એવું નહીં ને ફાવે તેમ બોલતો છે, મને એને સમજાવીને લઈ જાઓ। એટલે હું ગયો તો એ અલ્પેશને કીધું કે ભાઈ આ રસ્તામાં ગાડી છે તો રિવર્સ મારીને સાઈડ પર કરી લે, પણ એટલો પીધેલો હતો તો મને બી ગાળું બોલવા માંડ્યો કે તમે મને ચૂંટણીમાં હરાવ્યો છે, તમને હું એમ કરી નાખા, ફલાણો અપશબ્દ બોલવા માંડ્યો। એમાં મારી જોડે જગદીશભાઈ બી હતા, જગદીશભાઈ જયંતિભાઈ, એને બી કહેવા માંડ્યા તમે બહુ દાદા થઈ ગયા છે, મને હરાવેલો છે પણ હું તમને જોઈ લઈશ એવું કરીને કીધું ને અમારી જોડે ઝપાઝપી કરવા માંડી।
પછી એમને ફોન કરી રાખ્યો હશે તો ગામમાંથી પેલા શૈલેષ કરીને આવ્યો અને મારું ગળું પકડી દીધો, મને ગળું પકડીને મારી ટી શર્ટ ફાડી નાખી. પછી બધા ગામના ભેગા થઈ ગયા તો એમને કીધું કે પછી ગામના બીજા લોકો આવ્યા, એમને કીધું કે ભાઈ અલ્પેશથી ગાડી ચલાવવા એવી હાલત નથી, તો તમે બીજા ભાઈએ પછી એક ભાઈએ રિવર્સ મારીને ગાડી સાઈડ પર કરી લીધી અને 72 ભાઈ નીકળી ગયા ને અમે પણ આવતા રહ્યા.